હું ડૉક્ટર અંજન ગોહિલ, સમાજ કાર્યકર્તા. આજે ઉરણ વિસ્તારમાં આવી છું. આજે અમે અહીંયા મધ્ય ભોજનમાં આવ્યા છીએ. મધ્ય ભોજન જો સરસ રીતે બેને બનાવ્યું છે. બેન અહીંયા છે. આજે અમે બધા અહીંયા સાહેબશ્રી પણ છે. એટલે મેં કીધું કે પહેલાં બાળકોને જે જમવા આપે છે પહેલાં અમે જમી લઈએ કે બાળકોને જે કેવું સરસ રીતે જમવાનું આપે છે અમે ચાખીએ પછી બાળકોને આપવામાં આવે. તો બેન શું શું મધ્ય ભોજનમાં બનાવો છો? ચણા શાક ને રોટલી. આજે ચણા શાક ને રોટલી છે. રોજ અલગ અલગ બનાવતા હશો? કોઈ દાળ ભાત બનાવવાના, કોઈ ઢોકળી બનાવવાની, કોઈ ભાત બનાવવાના, એ રીતના અલગ અલગ. જો અહીંયા સાહેબશ્રી પણ જમે છે આજે, અને અહીંયા અમે સમાજ કાર્ય તરીકે અમે પણ આજે જમવા બાળકો સાથે બેઠા છીએ. અને મધ્ય ભોજનના બેન પણ છે અહીંયા. જો બધા બાળકો જમે છે. જ્યાં બધા બાળકોને ચણા અને રોટલી આપવામાં આવી છે. અમે બધા સાથે આજે સમૂહમાં પહેલાં પ્રાર્થના કરશું. ચાલો પહેલાં પ્રાર્થના આખો બધાની બંધ. પ્રાર્થના ચાલુ. પ્રાર્થના ચાલુ કરો. આવડે બધું શું કરે? જમવા માટે કઈ પ્રાર્થના હોય છે? હમણાં આપણે ગભરાઈ હતી અંદર. ઓમ સહના. તો પછી